30 તારીખના ધોળકા ટાઉનમાં સવારે 7 વાગ્યા જો છે અમારા પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો કે મારી એક નાની બાળકી છે 7 મહિનાની, એને કોઈ લઈ ગયો છે મતલબ આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય યા પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો, એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર પછી ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં 4 ટીમો જુદી જુદી બનાવી હતી, એક એલસીબીની, એક એસઓજીની, એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી. એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને 100થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી. આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એને સાથે એક બીનલ નામની લેડી છે. એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયા હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે. તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એ એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી ઓર પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો. પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો. જે ટોટલ 4 લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે 4 લોકોને અરેસ્ટ કર્યા છે. પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકામાં, તો પછી 2021થી જો આ એગ ડોનર રીતે જો કામ ચાલુ કર્યો હતો. તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ, મુંબઈ, મધ્યપ્રદેશ, હૈદરાબાદ એ બધી જગ્યાએ એગ ડોનેટ કરતી હતી. એને એગ ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એગ ડોનર હતા એને પણ જો એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમને. પછી આ જે મનીષાની સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ હતી. તો બિનલ પણ શરૂમાં જો 1-2 વખત એગ ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે એને કોઈ બહાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બહાર રોડ સાઈડ વેન્ડર જે ફુગ્ગા વેચવાનો જે રમકડા વેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જોઈએ આ બાળકને કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જોઈએ આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય. પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતો એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો. જયેશ ત્યાંથી આવીને એ 3 લોકો 4-5 દિવસ ત્યાં રેકી કરી હતી ઓર 4-5 દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી 30 તારીખને ડિસાઇડ કર્યો કે જો ત્યાંથી બાળકને કિડનેપ કરવાનો છે. તો એ બાળકને લઈને એ જયેશ, મનીષા અને એ બિનલ એ 3 જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અમદાવાદથી ઔરંગાબાદ પહોંચ્યા અને ઔરંગાબાદમાં એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતું એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો. ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી ઓર એ બાળકને સકુશલ અમે રિકવર કર્યો ઓર એની મધર પણ અમારી સાથે હતી. તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમાં કોનો જે કોણ લોકો સંડોવાયેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આ આખી ગેંગ જે એની માહિતી અમે અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે. એમે અત્યાર સુધીના જે મનીષા જે છે એમાં મેઇન માસ્ટરમાઇન્ડ છે. એને મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટ્રોગેશનમાં કબૂલાલે છે કે અત્યારે 5 બાળકો છે જેમાં આ બાળક પણ સામેલ હતું. 5 બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી શકી છે. હવે એ 4 જે